ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હવે હું ચા અને નાસ્તો કરી લીધો અને પપ્પા સૂર્ય હજુ સુમિતને જે નોકરી હવે શું છે કપડાં ટમાટર કન્ટિન્યુ બનાવી જો ગાઈશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદીપમાં રમણીરામ, જય મા ફેમિલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉઠી ગયા, માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને ચા બી પી લીધી ને હવે જવાનું છે થોડી વાર નીચે, કારણ કે શું ઘરે રહીએ ને થોડી વાર નીચે બેસવા જશું. તો ચલો ગઈશ નીચે બેસીને થોડી વાર પછી કર્યા રાખી કેમ એવું જરા રાખી ને હાથ નહીં દુખે. અરે વાંધો નહીં, આજની દાડા આરામ કરો, બરાબર ને? નહીં લીધું એ સારું બેઠતા માથો વરાવવાનું કામ ચાલુ છે. હે દવાનું બાકી છે? કોથળી દેખાય, કોથળી ભરી દેવા વાળા. હવ કોથળી બાંધી રાખવાની, કોથળી ભરી દેવાના. હે કોથળી ડાયરેક્ટ પહેરાવી દેવાની, આંબોળા બુંબળા વાળ માથા ઉડા જ નહીં. સારું હેઠતા હું જવું ઓફિસનું કામ હે, સીજી રોડ જઈને આવું. સીજી રોડ પહોંચી ગયા અને હવે સીજી રોડથી સીધા તો જવાનું છે મિર્ઝાપુર. મિર્ઝાપુરથી પછી જશું ઘરે. ગરમી ખરેખર બહુ જોરદાર છે, કારણ કે એટલો બાપ ને ગરમી એટલી જોરદાર છે, કારણ કે ધીમે ધીમે જઈએ. ચશ્મા તો લઈને આવ્યો, ઘરે લાવ્યો નહીં, લાવ્યો સારું હતું. ચલો ભાઈ સમજ જશું સીધા મિર્ઝાપુર. આ માવડે આમને મોજ જો કે રીતના ઊંઘ્યા જો અરે હે એ આ રીતે કેમ ગાયલા એ ચલો ગાઈશ. હું હમણાં સિટીમાં ગયો તો થોડું કામથી અને સીજી રોડ આપણે મિર્ઝાપુર, અને ત્યાંથી અત્યારે હું આવી ગયો છું ઘરે. અને અત્યારે શું, કારણ કે મારા સાડુ શું છે ને એમને ત્યાં આજે એમના છોકરાનું મારા ભાણાનું લગ્ન આવ્યું છે, તો ત્યાં જશું. અને ત્યાં શું એમને કારણ કે આપણે બોલાવે તો આપણે એમના મહેમાનને જમાડવા છે, તો આપણે અહીંયા જશું ને આપણે બી જમી લઈશું. તો ચલો ગાઈશ જશું હવે અમારા સાડુ ઘરે. હું લેવા જાઉં, ખાવા જાઓ મામાને ઘરે? મામાને ઘરે ખાવાનું લગન આવ્યું હોય એવું હોય? ચલો ત્યાં ચલો. બાર લાગે ફટાફટ જમી લે. પાપડ તો સ્ટાર્ટ કરી દીધા, જગા બી છે ને મને નીચું નાખીને જ ખાય. શરમ લાગે શું પોતે અંદર. હવે મારા આટલું ત્યાં જમીન આવી ગયું છે તો ઘરે ને હું ફટાફટ જઈશ નોકરી, કારણ કે ટાઈમ થોડો વધારે થઈ ગયો તો ફટાફટ ચલો ભાઈ ચાલશું નોકરી. નીચે ત્યાં લગ્ન આવ્યું ત્યાં ખાઈ જમીને નહીં મમ્મી એક જમી બેઠી એકલી. મેં જમી લીધું. હા જમી લીધું. ચલો ભાઈ હવે નોકરીથી હું અત્યારે આવી ગયો છું ઘરે, કારણ કે આજ તો ભાઈ જોરદાર ગરમી હતી, કારણ કે એવા ધક્કા ખાધા ને હતા કે આજે જવાનું તું સીધો નોકરીથી સેટને મૂકીને સીધો બહાર ફટાફટ મોરે આવ્યો, કારણ કે થોડું બિલ્ડરનું મળવાનું હતું. તો બિલ્ડરનું મળીને પછી સીધો તો એક ભાઈની ગાડીમાં સીધો જ હું આવ્યો. પહેલાં લગનથી રિક્ષામાં આવ્યો ને ત્યાંથી સીધો ઘરે, કારણ કે ઘરે આવતા છે ને 7:45 જેવું થઈ ગયું. તો ચલો કહે છે થોડી પછી આપણે જમીને સ્વાદ ખાવાનું બની જ નહીં. બાજરીના રોટલા, કઢી, બીજું ખીચડી બનાવી. કઢી ખીચડી આ બધું માતાજીના દીવા થઈ ગયા. દેવતી થઈ માતાજીની રોટલા ખીચડી કઢી આવે. આવો ચાલે ખાઈ લે તૈયારી છે. સારું ગરમ ગરમ ખાઈ લઈએ. રોટલો થઈ ગયો ખાઈ લે. સારું ગાઈસ બધા જમવા. આજ તો કેટલા દિવસ પછી મમ્મીએ કઢી ને બાજરીના રોટલા બનાવ્યા. રોટલા, ખીચડી ને ડોંગળી ને પોણી, તેલ ને ગોબડી બકડી. આમ કીધું બકા. તાકો જોઈને ખાવા બાજરી રોટલા, ખીચડી. ગરમીઓ બાજરીના રોટલા, ગરમીઓ ઠંડી રોટલા મજા આવે ખાવા. ગામડામાં પેલા રોટલા જ બનાવે. ચુમા હું શિયાળા ઉનાળા ગામડામાં રોટલા જ. અમદાવાદ વાળા કે ગામડા
ગામડાવાળા કોક જ ખાય બીજા ખરેખર ના હાલી ખાતા ગામડાવાળા હવે રોટલી જ ખાય હે હા કોક ખાતા હોય ના હોય બાકી ખાતા જ હોય તો ઘણા ઉમર ના ખાયો અમને હે પેલા ગામડે રોટલી બનાવે તો એમ લાગે કોઈ ખારી મીઠાઈ બનાવી એવું લાગે રોટલી ની મીઠી લાગે એમ નહીં ને કોક ટાઈમ જ રોટલી બનાવતા એમ ચૂલાની રોટલી મીઠી લાગે નહીં બરેલી હોય ને એટલે બાજુ રોટલા ખાવાની લઈ મજા આવે એમાં તો પછી રાતનો રોટલો પડેલો હોય ને અને સવારે ચૂલા મસ્ત શેક્યો હોય ને બહુ મજા આવે ખાવાની ચાર રોટલો ચલો ભાઈ કઢી અને ખીચડી અને રોટલા બાજી ખાવું થઈ ગયું નાઈટ કોમલ ભાભી ગુડ નાઇટ ગુડ નાઈટ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઈટ મમ્મી મસ્ત ઠંડુ ઠંડુ લાગે નાઈ તો ગરમી લાગે એટલે નાવું જ પડે ને આજે બી કાલ કરતા આજે બહુ વધારે ગરમી મને તો શિયાળા ગમે ઉનાળા જ નાવતા ને તો સારું હા શિયાળામાં ભલે બે ગોદડા હળવા પડી ચાલે પણ ઉનાળો નહીં ગમતો તને ગમે મમ્મી ઉનાળો ગમે બધું બનાવે આ શું કે પાટીદાર હે ને ઉપવાસ રામમણી રામમણી બધા મસાલા મસ્ત ખાતા હોય એ તો જેને આદત હોય ખાય બનાવવા જે ખાલી ના ને તો હા એસી કરી ના આવડે કે ચાલો ચાલો હા કોણ હવે ની વાત કોમલ દાડમ ને બધું ખોલે છે ખાવા માટે ફ્રૂટ ખાવા પડે ફ્રૂટ ખાવા ખોલે આવું પડે કેવું મને તો ખોલે થોડું મસ્ત નો આજ બીજી લેતા ને હા નોકરીથી આવી ગયા મમ્મી ચોરી ખોલે છે તું તો રજા રાખી દી કોમલ જી તું તો મેં રજા રાખી દીધી હવે તો કોણ બોલે કોમલ શું કરે ઠેલા ખજાના કાઢે છે કેટલા પૈસા ગોતું પૈસા એક નીકળે જાય તો 1-2 લાખ રૂપિયા મારે ત્યાં ઓહો કેટલા બધા નીકળી જશે આ તમારું કેવા ભાઈ નથી નાખે જો પેનું બેનું છે અંદર આખું મૂકી દેજો પછી આડાવર ના મૂકી જાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુટરી મારા મળે રામ જય મખણ મેલી મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી